સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા શ્રમ અધિકારીને લેખિત રજૂઆત કરી ડેવલપર અને એમ્પ્લોયર કોડ હેઠળ મળતી સુવિધાઓનો લાભ તમામ કર્મચારીઓને અપાવવાની માંગ કરાઈ છે। સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ડેવલપર અને એમ્પ્લોયર કોડ હેઠળ કર્મચારીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેમાં આરોગ્ય સહાય, અકસ્માત સહાય, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી અને પરિવાર સુરક્ષા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। એસોસિએશનને રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે બિલ્ડર અને એન્જિનિયરિંગ ક્ષેત્રના અનેક કર્મચારીઓ લાંબા કલાકો સુધી કામગીરી કરે છે, છતાં તેઓ આ લાભોથી વંચિત રહે છે। ખાસ કરીને સાઇટ પર કામ કરતા એન્જિનિયરો અને સુપરવાઇઝરો હાઈ રિસ્ક ઝોનમાં ફરજ બજાવતા હોવા છતાં તેમની સુરક્ષા અને આર્થિક ભવિષ્ય માટે પૂરતી વ્યવસ્થા નથી। આથી સુરત સિવિલ એન્જિનિયર્સ એસોસિએશને શ્રમ વિભાગને વિનંતી કરી છે કે તમામ કર્મચારીઓને કાયદેસર મળતા હક અને સુવિધાઓનો લાભ અપાવવા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે। આ રજૂઆત બાદ હવે શ્રમ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર તકેલી છે। નમસ્કાર, મારું નામ હિતનભાઈ ફટાણિયા છે। અમે સુરત સિવિલ એન્જિનિયર્સના બધા મિત્રો અત્યારે લેબર કમિશનર શ્રીને આવેદન પત્ર સોંપેલું છે કે સુરત સિવિલ એન્જિનિયર સુરતની અંદર જે સિવિલ એન્જિનિયરો વર્કિંગમાં છે એમનું શારીરિક અને માનસિક શોષણ થાય છે, તો એ અટકાવવામાં આવે। એક તો ગવર્મેન્ટ દ્વારા ફિક્સ કલાકો નક્કી કરેલું છે કે એક દિવસમાં 8 કલાક કામ કરી શકે અથવા તો અઠવાડિયાના 48 કલાક કોઈ પણ એમ્પ્લોય કામ કરી શકે। તો સુરતના સિવિલ એન્જિનિયરોને આ બધા લેબર અને એમ્પ્લોયમેન્ટ કોડના જે નિયમો છે એનાથી વંચિત રાખવામાં આવે છે। એમને નથી કોઈ જાતની સોશિયલ સિક્યુરિટી મળતી, નથી ઇન્સ્યોરન્સ મળતી, નથી પીએફ મળતું, નથી ગ્રેચ્યુઇટી મળતી। તો આ બધી જાતનો ગવર્મેન્ટ દ્વારા જે સ્પેસિફાઈ કરેલી નિયમો છે એ સિવિલ એન્જિનિયર્સને મળતી નથી। હવે આઈટી કંપની જે છે અને કોઈ પણ ઓફિસ વર્ક કલ્ચરના જેટલા પણ એમ્પ્લોઈઝ છે એમને બધા કલાકો ફિક્સ હોય, પીએફ, ગ્રેચ્યુઇટી બધી સુવિધાઓ મળે છે। તો સિવિલ એન્જિનિયર પણ દેશનું એજ્યુકેટેડ યુથ છે। વિધાઉટ સિવિલ એન્જિનિયર દેશમાં કોઈ પણ નિર્માણ કાર્ય શક્ય નથી। તો અમારે ગવર્મેન્ટ શ્રીને અને લેબર કમિશનર શ્રીને આટલું જ નિવેદન છે કે આ સિવિલ એન્જિનિયર્સનું જે શારીરિક અને માનસિક શોષણ જે થાય છે એમને અટકાવવામાં આવે અને આ બાજુ ધ્યાન દોરે।